વડોદરા મહાનગરપાલિકાના વિશ્વામિત્રી પ્રોજેક્ટ દરમિયાન નદી કિનારેથી 2 જેટલી દેશી દારૂની ભઠ્ઠીઓ મળી આવતા પોલીસે 2 બુટલેગરોની ધરપકડ કરી છે। વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણા વડસર વિસ્તારમાં ચાલી રહેલી વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં કામગીરીના નિરીક્ષણ વેળાએ કમિશનર દિલીપ રાણાને દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી જોવા મળતા તેમણે પોલીસ કમિશનરને સ્થળના ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા। આ ઘટનાના અહેવાલ સમાચાર માધ્યમથી પણ પ્રસિદ્ધ થયા હતા, જે બાદ સફાળી જાગેલી માંજલપુર પોલીસે રેડ કરીને દેશી દારૂ ગાળવા માટેનો તૈયાર વોશ, પ્લાસ્ટિકના પીપ આશરે 1600 લીટર વોશ મળીને કુલ 32,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। તેમજ દેશી દારૂની ભઠ્ઠી ચલાવનાર માંજલપુર દરબાર ચોકડી બ્રિજ નીચે ખોડિયારનગરમાં રહેતા રાજુ ઉર્ફે માંજરો કાભાઈ માળીની ધરપકડ કરી હતી। તેવી જ રીતે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ વડસર બિલાબોંગ સ્કૂલ પાછળ પાર્લામેરા અપાર્ટમેન્ટ સામે આવેલા ઝૂંપડામાં રહેતો વિક્રમ ખોડસી ઠાકોર વિશ્વામિત્રી નદીની કોતરમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની માહિતી હોવાના આધારે રેડ કરી હતી અને દેશી દારૂ બનાવવા માટેનો સામાન તેમજ 1800 લીટર વોશ કબજે કર્યો હતો, તેમજ વિક્રમ ખોડસી ઠાકોરની ધરપકડ કરી હતી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।